નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9 ના વિજ્ઞાનનું પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ ધ ફંડામેન્ટલ મિનિંગ ઓફ લાઈફ નો અભ્યાસ કરીશું. તો ચાલુ કરીએ. સજીવનો પાયાનો એકમ. બુશના પાતળા છેદનું અવલોકન કરતા રોબર્ટ હુકે જોયું કે તેમાં અનેક નાના નાના ખાનાઓ છે જેની સંરચના મધમાખીના મધપૂડા જેવી જોવા મળે છે. કેવી જોવા મળે છે? મધમાખીના મધપૂડા જેવી. બુચ એક પદાર્થ છે જે વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થાય છે. ક્યાંથી પ્રાપ્ત થાય છે? પણ વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થાય છે. વર્ષ 1665માં હુકે તેમના સ્વનિર્મિત સૂક્ષ્મદર્શક યંત્રથી આ અવલોકન કર્યું હતું. રોબર્ટ હુકે આ ખાનાઓને કોષ કહ્યા. શું નામ આપ્યું? કોષ કહ્યા તેમને. સેલ, તેને ઇંગ્લિશમાં સેલ કહેવામાં આવે છે. લેટિન ભાષાનો શબ્દ છે અને જેનો અર્થ નાનો ઓરડો થાય છે. લેટિન ભાષાના શબ્દ સેલ નો અર્થ શું થાય છે? તેનો અર્થ થાય છે નાનો ઓરડો. ઉપયુક્ત ઘટના નાની અને અર્થહીન લાગતી હશે, પરંતુ વિજ્ઞાનના ઇતિહાસમાં એક ખૂબ જ અગત્યની ઘટના છે. આ પહેલી વાર હતી જ્યારે કોઈએ અવલોકન કર્યું હતું કે સજીવો સ્વતંત્ર એકમ ધરાવે છે. આ એકમનું વર્ણન કરવા માટે જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ આજ સુધી કરાય છે. ચાલો હવે કોષ વિશે જાણકારી મેળવીએ. સજીવો શાના બનેલા હોય છે? What are living organisms made of? એક પ્રવૃત્તિ આપેલી છે. ડુંગળીના કદનો એક નાનો ટુકડો લો. ચીપિયાની મદદથી આપણે તેની અંદરની સપાટીમાંથી પટલ એટલે કે અધિસ્તર એટલે કે પાતળી સ્તર વિચારી શકીએ છીએ. તમારે શું કરવાનું છે કે ડુંગળીની અંદરથી તેની પાતળી સ્તર વિચારવાનું છે ચીપિયાની મદદથી. આ પ્રકારની તરત પાણી ભરેલા વોટ રાખવાની. પછી તેને શું કરવાનું છે? પાણી ભરેલા વધ રાખવાનું કામ છે જેથી પટલ વળી જતા ચિત્ર જતા અપનાવી શકાય. આપણે આ પદ્ધતિ કરીશું. એક સાચી સ્લાઇડ લો, તેના પર પાણીનું એક ટીપું મૂકો. હવે વધ ગ્લાસમાં રાખેલા પટલને નાના ટુકડાની સ્લાઇડ પર મૂકો. તે વાતનું ધ્યાન રાખો કે પટલ સ્લાઇડ પર બિલકુલ સીધી એટલે કે વળ્યા વગરની રહે. પાતળી પીઠથી આ પટલને સ્લાઇડ પર મૂકવામાં મદદ થઈ શકે છે. હવે આના પર પટલ પર એક ટીપું સ્ટેપ્લાઇનરનું કરવાનું છે અને તેને કવર ક્લિપથી ઢાંકી દેવાનું છે. કવર ક્લિપથી ઢાંકી દેતા શું મળે છે કે કવર ક્લિપની ફળની મદદથી એ રીતે મૂકે છે જેથી તેમાં હવાના તત્વોને પ્રવેશ ન થાય. કેવી રીતે મૂકવાનું છે? કવર ક્લિપને ફળની મદદથી કે જેથી તેની હવા રહી જાય નહીં, જેથી હવાના તત્વોને પ્રવેશ ન થાય. તમારા શિક્ષકોની મદદ લઈ આપણે ડુંગળીના પટલની હંગામી સ્લાઇડ બનાવીએ છીએ. હવે આપણે સ્લાઇડને ઓછી ક્ષમતાવાળા અને પછી વધુ ક્ષમતાવાળા સંયુક્ત શિક્ષણ વળી યંત્ર અવલોકન કરીએ. આ આકૃતિ આપેલી છે સંયુક્ત શિક્ષણ યંત્ર, જેમાં મુખ્ય નળી સ્લાઇડ તમિલિકા નથી તમે જોઈ શકો છો. અરીસો આપેલું છે, પાયલ છે, ઘડી છે, તેલ છે, સ્લાઇડ મૂકવામાં આવે છે. આ વસ્તુ ત્યાં વસ્તુ દેખાય છે અને હાથો છે. એટલે તમે કરી શકો છો. તમારી વિચારણ થવાનું સૂક્ષ્મ સ્થળાંતરણ માટેની સ્કીમ આપેલી છે. થોડું મોટા સ્થળાંતરણ આપેલું નેત્રકાર આપેલું છે આ શાંતિને જોવાનું એટલે તમે પ્રકારથી નથી. એના ઉપરથી જોઈશું ને એટલે સ્લાઇડની વિચાર હવે તમે બધી આકૃતિ નાખીશું એ પ્રમાણે જોવા મળે છે. લેન્સ પડી એટલે આપણે શું અવલોકન કરીએ છીએ કે આપણી સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈ શકાતી સંરચનાની આકૃતિ કાગળથી અવલોકન જોઈ શકીએ તે આકૃતિ આવી દેખાય છે. 5.2 જેવી ક્ષેત્રની આકૃતિ આપેલી છે. કાળા કાળા દોટ આવેલા પ્રદેશ કેન્દ્રો છે અને મધ્ય જેવી પ્રયાસ થાય
એ બધા કોષો છે ડોટ કરીને દેખાય છે એ બધા શું છે આ બધા જે ફોટો છે અને તમે સારા સારા દસ સાથે રાખેલું તો જ કરવાનું. હવે આપણે વિવિધ કદની ડુંગળીના પટલોમાંથી હંગામી ફાયદો એટલે કે ડુંગળીના આકાર અલગ અલગ કરીએ તો શું જોવા મળે તો કોઈ ફેરફાર જણાય છે આપણને એ મળવાનું ટ્રાય કરીશું. તો આપણે વિવિધ કદની ડુંગળીના પટલોમાંથી હંગામી ફાયદો બનાવીએ આપણે શું અવલોકન કરવું જોઈએ આપણને એક ચપટી અલગ અલગ સંરચના દેખાય છે. આ સંરચનાનું શું થયું આ બધી સંરચનાનો એક જ જેવી જોવા મળે છે એટલે કે ડુંગળી મોટી સાઈઝની હોય કે નાની સાઈઝની હોય નથી ડુંગળીના કદ સાથે તેને કોઈ સંરચના નથી. આ બધી મળીને એક મોટી સંરચના બની ગઈ છે જેમથી ડુંગળી એ નાના નાના કોષો ભેગા થઈને ડુંગળીની કોષો જે છે આપણે નરી આંખે નથી દેખાતા કારણ કે ડુંગળી આપણને નરી આંખે દેખી શકાય છે એટલે કે નાના નાના કોષો ભેગા થઈને નરી આંખે દેખાય તેવી ડુંગળીનું નિર્માણ કરે છે. આ પ્રવૃત્તિથી આપણને ખ્યાલ આવે છે કે વિવિધ કદની ડુંગળીમાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોતા એક જેવી નાની સંરચના જોવા મળે છે. તે દરેકમાં નાની સંરચના તે સમાન હોય છે. ડુંગળીના પટલના કોષો એક સમાન સંરચના ધરાવે છે. ડુંગળીના કદ સાથે તેને કોઈ સંબંધ નથી. હવે મોટી ડુંગળી જોશો તો એક કોષ તો નાનો જેવું દેખાશે એવું દેખાશે તે નાની ડુંગળી જોશો એવું કોષ નાના તો મોટી થઈ જશે જેવા તેને દેખાશે ડુંગળી. આ નાની નાની સંરચનાઓ જે આપણે જોઈ રહ્યા છીએ તે ડુંગળીના કદની મૂળભૂત રચનાત્મક એકમ છે. કેવો એકમ છે? મૂળભૂત રચના જેનાથી આખી ડુંગળીનું નિર્માણ થયેલું છે. આ જે રીતે આપણે કોઈ બિલ્ડિંગ બનાવતા હોય તો એનો મૂળભૂત રચનાત્મક એકમ કેવો હોય છે? ઈટ હોય છે. ઈટના નિર્માણનો મૂળભૂત એકમ માટીનું કણ હોય છે. તેવી રીતે આ સંરચનાઓને કોષ કહે છે. માત્ર ડુંગળી જ નહીં પરંતુ આપણે જેટલા પણ સજીવો આપણને જોવા મળે છે તે બધા દરેક સજીવ કોષોને બનેલા છે. જેથી કેટલાક સજીવો એક કોષી હોય છે. હવે અહીંયા રોબર્ટ હુક વિશે થોડી છે અહીંયા વધારે જાણકારી આપી છે કે 1665માં રોબર્ટ હુક દ્વારા સૌ પ્રથમ કોષોની શોધ થઈ હતી. તો સૌ પ્રથમ કોષની શોધ કોણે કરી હતી અને ક્યારે? તે 1665માં રોબર્ટ હુક દ્વારા થઈ હતી. તેમણે વૃક્ષના પાતળા છેદમાં કોષોને પોતાના પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકિત કર્યા હતા. 1677 પછી લિયોન હોકિંગ વધુ વિકસિત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સૌ પ્રથમવાર ખાબોચિયામાંના મુક્તજીવી કોષોનું સંશોધન કર્યું હતું. 1831માં રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી હતી. પછી રોબર્ટ બ્રાઉને તેની શોધ કરી હતી કોષમાં કોષ કેન્દ્રની શોધ કરી હતી. 1839માં પર્કિન્સે કોષના પ્રવાહી દ્રવ્ય માટે પ્રોટોપ્લાઝમ શબ્દનો ઉપયોગ કર્યો હતો. પર્કિન્સે કયો શબ્દ વાપર્યો? પ્રોટોપ્લાઝમ. અને કોના માટે વાપર્યો? કોષના પ્રવાહી દ્રવ્ય માટે. પછી બે વૈજ્ઞાનિકો જીવ વિજ્ઞાનીઓ સ્લાઇડન અને સ્વોને કોષવાદ રજૂ કર્યો કે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ કોષોના બનેલા છે. તેમને કયો વાદ રજૂ કર્યો? અને કોષવાદ રજૂ કર્યો અને એમાં શું કહેવામાં શું કહ્યું એમને કે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ શેના બનેલા છે? કોષોના બનેલા છે તેવું તેમને કહ્યું. અને કોષ સજીવના પાયાનો એકમ છે. શું છે? કોષ સજીવનો પાયાનો એકમ છે. પછી વિશ્વ ઉભયા અને વિશ્વ ઉભયે શું કર્યું? કોષવાદને વિસ્તૃત કર્યો અને જણાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષો સર્જાય છે. તમારી પાસે જે કોષ છે એમાંથી નવા કોષનું નિર્માણ પામે છે. પૂર્વ અસ્તિત્વ ધરાવતા એટલે કે ઓલરેડી જે તમારી પાસે અસ્તિત્વ ધરાવે છે તેમાંથી નવા કોષનું નિર્માણ પામે છે. 1940માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધથી કોષની જટિલ સંરચના અને તેની વિવિધ અંગિકાઓનું અવલોકન અને સમજ શક્ય બન્યું હતું. ત્યારે તો 1940માં કોની શોધ થઈ? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તેની જે કોષની જટિલ સંરચના વધુ ને વધુ સારી રીતે જાણવા મળી હતી. જેટલું વધારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો પાવર પેલા સાદા માઇક્રોસ્કોપ કરતા વધારે હોય એટલે વધારે સારી રીતે તમે ફિગર આઉટ કરી શકાય. વિપુલ દર્શક લેન્સના સંશોધનથી સૂક્ષ્મદર્શી
વિશ્વની શોધ થઈ. હવે એ જાણી શકાયું કે એક જ કોષ સંપૂર્ણ સજીવનું નિર્માણ કરી શકે છે. જેમ કે અમીબા, પેરામીશિયમ અને ક્લેમિડોમોનાસ અને બેક્ટેરિયા એક કોશિશમાં હોય છે, એક જ કોષ હોય છે. આ બધા એક કોષી સજીવો છે. આવા સજીવોને ક્યાં કહેવામાં આવે છે? એક કોષી સજીવો કહેવામાં આવે છે. યુનિમલ કિંગડમ એટલે કે એક યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. યુનિસેલ્યુલર એટલે કે એક કોષીય. બીજી બાજુ બહુકોષીય શરીરમાં ઘણા કોષોનો સમૂહ હોય છે. એટલે બહુકોષીમાં એક કરતા બહુ જ બધા કોષો હોય છે. બે વિભિન્ન કાર્યો માટે શરીરને જુદા જુદા ભાગો સર્જે છે. આપણી પાસે આંખો છે, હાથ છે, નાક છે. નાક સૂંઘવા માટે છે, આંખો જોવા માટે છે, જીભ ચાવવા માટે છે, દાંત ચાવવા માટે, જીભ લાળ છે. એ બધી દરેક અલગ અલગ ભાગો છે. અલગ અલગ પગ ચાલવા માટે બહુકોષી સજીવમાં આપણે આવી છે. જેમ કે ફૂગ, વનસ્પતિઓનું પ્રાણી આપણે માનવ સ્વતંત્ર પ્રાણી છે. એટલે આપણે બહુકોષી સજીવમાં આવી જઈએ. શું આપણે કેટલાક અન્ય એક કોષીય સજીવોના નામ મેળવી શકીએ? પ્રત્યેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે. કેવી રીતે? કોષો વિભાજન પામી તેમના પોતાના જેવા કોષોનું નિર્માણ કરે છે. આ બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉદ્ભવે છે. ત્યાંથી ઉદ્ભવે છે બધા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉદ્ભવે છે. હવે પાછી બીજી પ્રવૃત્તિ આવી. આપણે જુદા જુદા કદના કર્ણના આવરણથી સ્તર ડુંગળીના મૂળા જેમ કે ડુંગળીના પટલ લઈને હંગામી આસ્થાપન કરવાનો પ્રયત્ન કરીએ. ઉપયુક્ત પ્રવૃત્તિ કર્યા બાદ ચાલો જોઈએ કે નીચે આપણે પ્રશ્નોના શું ઉત્તરો હોઈ શકે છે. તો તમને બધા ક્વેશ્ચનના ઉત્તર આપવાનો પ્રયત્ન કરવાનો છે. શું બધા કોષોનો કદ અનુસાર સમાન છે? શું બધા કોષોની સંરચના સમાન છે? વનસ્પતિ દેહના વિવિધ ભાગોના કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે. આપણે શું સમાનતા જોવા મળે છે? કેટલાક સજીવો વિભિન્ન પ્રકારના કોષો પણ ધરાવે છે. નીચે આપેલ આકૃતિ જુઓ તે માનવ શરીરના કેટલાક કોષોનું નિવેદન છે. માનવ શરીરમાં કયા કયા કોષો આવેલા છે? તો અહીંયા આકૃતિમાં આપેલા છે માનવ શરીરના વિવિધ કોષો. પહેલો છે સરળ સ્નાયુ કોષ. એટલે આપણા સ્નાયુઓ આ પ્રકારની કોષોના બનેલા છે. આપણે રુધિર કોષો છે આ પ્રકારના હોય છે. આપણા ચેતાકોષોની રચના આ પ્રકારની હોય છે. અસ્થિકોષોની રચના આ પ્રકારની છે. અંડકોષ સ્ત્રીમાં જોવા મળે છે તેની રચના આ પ્રકારની ઈંડા જેવી છે. શુક્રકોષની રચના આ પ્રકારની છે. અને મેલ કોષ એટલે કે ચરબી કોષની રચના આ પ્રકારે જોવા મળે છે. આ વસ્તુ કોષ કેન્દ્ર છે. દરેક અહીંયા કોષ કેન્દ્ર છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. એવી બધી દરેક કોષ કેન્દ્ર પણ ધરાવે છે. કોષોનો આકાર અને કદ તેઓના વિશિષ્ટ કાર્યોને સંબંધિત હોય છે. અમીબાની જેમ કેટલાક કોષો આકાર બદલતા રહે છે. કેટલાક કિસ્સાઓમાં કોષનો આકાર ઓછા વત્તા અંશે નિયત પ્રકારના કોષો માટે નિશ્ચિત અને વિશિષ્ટ હોઈ શકે છે. દાખલા તરીકે ચેતાકોષો લાક્ષણિક આકાર ધરાવે છે. પણ જોયું કે ચેતાકોષો કેવા આકાર છે? આવા જ પ્રકારના ચેતાકોષોના આકાર બધા જ ચેતાકોષો જે રુધિર કોષો કરતા ડિફરન્ટ છે. અસ્થિકોષો કરતા પણ ડિફરન્ટ છે. શુક્રકોષ કરતા પણ લાક્ષણિક આકારથી આગળ રહેતી ચેતાકોષો તે પર્ટિક્યુલર ટાઈપનો આકાર ધરાવે છે. પ્રત્યેક જીવનકોષ કેટલાક પાયાના કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. જીવનકોષ શેની ક્ષમતા ધરાવે છે? તો પાયાનું કાર્ય કરવાનું. જે બધા જ સજીવોનું તો આપણે શું જોયું કે પ્રત્યેક કોષ કેટલાક પાયાના કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. તે બધા સજીવોની લાક્ષણિકતા છે. જીવનકોષ કેવી રીતે આ પાયાના કાર્ય કરે છે? આપણે જાણીએ છીએ કે બહુકોષીય સજીવો જેમ કે મનુષ્યનું શ્રમ વિભાજન થયેલું હોય છે. આનો અર્થ એ છે કે માનવ શરીરમાં વિભિન્ન ભાગો વિભિન્ન કાર્યો કરે છે. માનવ શરીરમાં હૃદય રુધિરને ધક્કો મારવાનું કાર્ય કરે છે. જઠર ખોરાકનું પાચન કરે છે વગેરે. તેવી જ રીતે એક કોષીય
માં પણ 3 વિભાજન જોવા મળે છે. જેમ કે પ્રત્યેક કોષ કેટલાક વિશિષ્ટ ઘટકો ધરાવે છે, જેને કોષીય અંગિકાઓ કહે છે. એક કોષ શેમાં વિભાજન પામે છે? તો કોષીય અંગિકા. કોષની અંદર જે અલગ અલગ ભાગો આવેલા હોય છે એમને શું કહેવામાં આવે છે? વિશિષ્ટ ઘટકો કે વિશિષ્ટ ભાગો આવેલા હોય છે તેમને કોષીય અંગિકાઓ કહે છે. પ્રત્યેક પ્રકારની કોષીય અંગિકા એક નિયમિત કાર્ય કરે છે. જેમ કે કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ કરવું, કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવા વગેરે. આ અંગિકાઓને કારણે કોષ જીવવા અને તેને બધા કાર્યો કરવા સક્ષમ બને છે. આ અંગિકાઓને કારણે કોષ જીવવા માટે અને તેના બધા કાર્ય કરવા સક્ષમ બને છે. આ અંગિકાઓ એકત્રિત થઈને પાયાનું ઉત્પાદન બનાવે છે, જેને કોષ આવે છે. તો કોષ શેમાં વિભાજન પામે છે? તો અલગ અલગ અંગિકાઓમાં. અને પાયાનો એક પણ આ બધી અંગિકાઓ ભેગી થઈને પાયાનો એક પણ કોષ બનાવે છે, કોષની રચના કરે છે. તે રસપ્રદ છે કે બધા જ કોષો સમાન અંગિકાઓ ધરાવે છે. પછી ભલે તેઓની કાર્ય શું છે અથવા તે કયા જીવન જોવા મળે છે. તો એ બે પ્રશ્નો આપેલા છે કે કોષની શોધ કોણે કરી હતી અને કેવી રીતે? તો રોબર્ટ હુકે કરી હતી. બુચના અવલોકન. એવી રીતે બીજો પ્રશ્ન પણ આપેલો છે. હવે આગળ વધીએ તો આવશે કોષ શાનો બનેલો છે? કોષનું બંધારણનું આયોજન શું છે? આપણે અગાઉ જોયું કે કોષ વિશિષ્ટ ઘટકો ધરાવે છે, જેને અંગિકાઓ કહે છે. કોષનું આયોજન કેવી રીતે થાય છે? જો આપણે કોષનો સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અભ્યાસ કરીએ તો આપણને પ્રત્યેક કોષમાં મોટે ભાગે 3 લાક્ષણિકતા જોવા મળે છે. એક છે કોષ રસ પટલ, બીજું છે કોષ કેન્દ્ર અને ત્રીજું છે કોષ રસ. આ બધી લાક્ષણિકતાઓને લીધે કોષમાંની બધી પ્રવૃત્તિઓ અને કોષની તેના પર્યાવરણ સાથે આંતરક્રિયાઓ શક્ય બને છે. ચાલો આપણે જોઈએ કે તે કેવી રીતે થાય છે. કોષ રસ પટલ અથવા કોષીય પટલ, જેને અંગ્રેજીમાં પ્લાઝ્મા મેમ્બ્રેન અથવા સેલ મેમ્બ્રેનના નામે ઓળખવામાં આવે છે. કોષનું આ સૌથી બહારનું આવરણ છે જે કોષના તેના બાહ્ય પરિઆવરણથી અલગ કરે છે. કોષ રસ પટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશવા આપવાની અને કેટલાક દ્રવ્યને કોષની બહાર નીકળવાની પસંદગી એટલે કે મંજૂરી આપે છે. તે કેટલાક અન્ય દ્રવ્યોની ગતિશીલતાને પણ અવરોધે છે. તે કેટલાક અન્ય દ્રવ્યોની ગતિશીલતાને શું કરે છે? અવરોધે છે. આથી જ કોષ રસ પટલનો પસંદગીમાન પ્રવેશશીલ પટેલ કોષ રસ પટલને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પસંદગીમાન પ્રવેશશીલ પટેલ કહે છે. કોષમાં દ્રવ્યોની અવરજવર કેવી રીતે થાય છે? કેવી રીતે દ્રવ્યો કોષમાંથી બહાર જાય છે? કેટલાક દ્રવ્યો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન કોષ રસ પટલમાંથી બહાર જાય છે, જે ક્રિયાને પ્રસરણ કહે છે. આપણે પ્રસરણની ક્રિયાનો અભ્યાસ અગાઉ પ્રકરણમાં પણ કરી ચૂક્યા છીએ. આપણે જોયું કે દ્રવ્ય વધુ સંકેન્દ્રણ તરફથી તેના ઓછા સંકેન્દ્રણ તરફ ત્વરિત વહન કરે છે. દ્રવ્ય ક્યાંથી ક્યાં વહન કરે છે? તો વધુ સંકેન્દ્રણ તરફથી તેના ઓછા સંકેન્દ્રણ તરફ ત્વરિત વહન કરે છે. આવી જ કઈ ઘટના કોષોમાં પણ જોવા મળે છે. દાખલા તરીકે જ્યારે કોષમાં CO2 જેવા કેટલાક દ્રવ્યનું સંકેન્દ્રણ વધે, જે ઉત્સર્ગ દ્રવ્ય છે જેનો કોષ દ્વારા નિકાલ જરૂરી છે. એટલે કે શું છે? ઉત્સર્ગ દ્રવ્ય છે અને ઉત્સર્ગ દ્રવ્ય કોષમાં રહેલું નથી, એટલે કે એનો નિકાલ જરૂરી છે. જ્યારે કોષની બહારના પર્યાવરણમાં કોષમાંના CO2 ના સંકેન્દ્રની સાપેક્ષે સંકેન્દ્રણ ઓછું હોય ત્યારે CO2 ના આ સંકેન્દ્રણ તફાવતને લીધે કોષમાંનું CO2 કોષની બહાર નીકળે છે.
એટલે કે બહાર નીકળે છે, બહાર જાય છે, જે પ્રસરણ દ્વારા થાય છે. તેવી જ રીતે જ્યારે કોષમાં O2 નું સંકેન્દ્રણ ઘટે, એટલે કે ઓક્સિજનનું સંકેન્દ્રણ ઘટે છે, ત્યારે O2 કોષમાં પ્રસરણની ક્રિયા દ્વારા પ્રવેશ કરે છે. જે વધે છે, જેનું સંકેન્દ્રણ વધી જાય છે, બહાર જતું રહે છે, અને જેનું સંકેન્દ્રણ ઘટી જાય છે, તે કોષમાં એન્ટર થાય છે, એટલે અંદર આવે છે, પ્રવેશે છે. આથી પ્રસરણ આ બધી ક્રિયાઓ કેના દ્વારા થાય છે? પ્રસરણની ક્રિયા દ્વારા થાય છે. પ્રસરણ વાત નિયમન માટે કોષો વચ્ચે તેમજ કોષ અને કોષના બાહ્ય પર્યાવરણ વચ્ચે ભાગ વચ્ચે બનવું છે. આથી પ્રસરણ વાત નિયમન માટે કોષો વચ્ચે અને કોષ અને તેના પર્યાવરણ વચ્ચે બાહ્ય પર્યાવરણ વચ્ચે ભાગ બનવું છે. પાણી પણ પ્રસરણના નિયમોને અનુસરે છે. પાણીના અણુઓની અવરજવર આવા પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે કે કોષ રસ પટલ દ્વારા થાય છે, જેને આશ્રુતિ અથવા અભિસરણ કહે છે. આશ્રુતિ અને અભિસરણની વ્યાખ્યા આપી છે કે પાણીના અણુઓને કોષ રસની બહાર કે અંદર જવાની ક્રિયાને આશ્રુતિ અથવા અભિસરણ છે. કોષ રસ પટલ દ્વારા થાય છે ક્રિયા, જેને બીજું નામ શું છે? પસંદગીમાન પ્રવેશશીલ પટલ. પાણીમાં દ્રાવ્ય પદાર્થની માત્રા એ કોષ રસ પટલમાંથી પાણીની અવરજવર પર અસર કરે છે. આમ પસંદગીમાન પ્રવેશશીલ પટલની આરપાર દ્રાવ્યની ઊંચી સાંદ્રતા તરફ થતા પાણીના ચોખ્ખા પ્રસરણને આશ્રિત કરે છે. પાણીનું ચોખ્ખું પ્રસરણ કઈ બાજુ થાય છે? ઊંચી સાંદ્રતા તરફ. દ્રાવ્યની જ્યાં ઊંચી સાંદ્રતા હોય તે તરફ પાણીનું પ્રસરણ થાય છે, જેને આશ્રિત કહે છે. જો આપણે શર્કરા કે મીઠાના દ્રાવણમાં પ્રાણી કોષ કે વનસ્પતિઓની કોષની કે વધુ થશે, એ સમજતા પહેલા આપણે નીચે આપેલી ત્રણ બાબતોમાં એક બાબત થશે. જો કોષ કરતા કોષની ફરતેનું મધ્ય પાણીના વધુ પ્રસરણવાળું છે, અર્થાત બહારનું દ્રાવણ બંધ હશે, તો પાણી ક્યાં જવાનું છે? સાંદ્ર સંકેન્દ્રણ તરફ જવાનું છે. બહારનું મન હશે તો આશ્રિતિ દ્વારા તે પાણી મેળવે છે. આવા દ્રાવણ હાઇપોટોનિક દ્રાવણ કહે છે, જેને ગુજરાતીમાં અધો સાંદ્રિક દ્રાવણ કહેવામાં આવે છે. પાણીના અણુઓ મુક્ત રીતે કોષ રસ પટલની આરપાર બંને દિશામાં વહન પામી શકે છે, પરંતુ બહાર જતા પાણી કરતા વધારે પાણી કોષમાં હશે, કારણ કે બહારનું મંદ છે અને અંદર એટલા માટે વધુ સાંદ્રતા પાણી વધુ સાંદ્રતા તરફ ગતિ કરશે. પરિણામે કોષમાં પાણી પ્રવેશવાથી કોષ ખીલશે, ખીલેલો દેખાશે. ફૂગગામાં પાણી ભરેલું છે, ફૂગગો એ કોષ જ સમજી લેવાનું કે ફૂગગામાં પાણી ભરતા ફૂગગો ખીલે છે. જો કોષ તેમજ બીજો પોઈન્ટ છે, જો કોષ તેમજ કોષના બહાર માધ્યમમાં પાણીનું સંકેન્દ્રણ સમાન હોય, એટલે કે તેમાં કોષ રસ પટલમાંથી પાણી ચોખ્ખું વહન થતું નથી, એટલે કે જેટલું પાણી અંદર થાય એટલું પાણી બહાર આવે, એટલે કે નિર તફાવત દીધો, એટલે કે વધે બી નહીં અને ઘટે બી નહીં. એક ટીપું બહાર જાય અને ટીપું અંદર આવે તો કોઈ ફરક ના પડે. આવા દ્રાવણ સમસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખાય છે. પાણી કોષ રસ પટલમાંથી બંને દિશામાં વહન પામે છે. વહન તો બંને દિશામાં પણ થશે, પણ જેટલું અંદર દાખલ કરશે એટલું બહાર પણ જતું રહેશે. એટલે ઓવરઓલ જે ચેન્જીસ હતો 0 છે. નેટ તફાવત ચોખ્ખો તફાવત કેવો થઈ જશે? 0. તેથી પાણીનું અંદર એકા દરે કોઈ વહન થતું નથી. કોષ મૂળ કદનું રહે છે. તમારી પાસે શુદ્ધો છે, શુદ્ધમાં તમે 2 ઢાંકણ પાણી શુદ્ધો છે, 2 ઢાંકણ પાણી રેડો છો અને 2 ઢાંકણ પાણી કાઢી નાખો. એટલે જો સ્થિતિમાં હતો એ સ્થિતિમાં રહેવાનો છે, એમાં કોઈ ફરક પડે નહીં. પીવે કે સંકોચાય. જો કોષના કરતા મધ્યના પાણીની સંકેન્દ્રણ ઓછી હોય તો તે ખૂબ સાંદ્ર દ્રાવણ છે, તો કોષ આશ્રિતિ દ્વારા પાણી ગુમાવે છે, એટલે બહારની સાંદ્રતા વધારે છે. આવા દ્રાવણને વધુ સાંદ્ર દ્રાવણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં હાઇપરટોનિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી પાણી કોષ સરળમાંથી બંને દિશામાં વહન પામે છે, પરંતુ આ
કોષમાં પ્રવેશતા પાણી કરતાં બહાર નીકળતા પાણીનું પ્રમાણ કેવું હોય છે? વધારે હશે. તો બહાર નીકળતા પાણીનું પ્રમાણ વધારે હોય તો હાઈ, અને ત્રણ અંદર જતા પાણીનું પ્રમાણ વધારે હોય તો હાઈ. તો ત્રણ અને બંને સમાન હોય તો સમસાંદ્ર દ્રાવણની યાદ રાખી દેવા. ત્રણ ટોપિક પેલે ત્રણ અલગ અલગ તમને આપ્યા છે જ્ઞાન દ્રાવણના પ્રકારોના. સમસાંદ્ર, અર્ધસાંદ્ર અને અધિસાંદ્ર. સમસાંદ્રમાં જેટલું બહાર જાય છે અંદર આવે. અધિસાંદ્રમાં બહાર વધારે જાય છે એટલે કોષ સંકોચ જાય, કોષ સ્ટીમલાઈ જાય છે. કારણ કે કેવું છે કે બહાર નીકળતા પાણીનું પ્રમાણ વધારે હોય એટલે કોષ સ્ટીમલાઈ જશે. આમ આકૃતિની પસંદગી નામ પ્રવેશિત પટલ દ્વારા વસ્ત્રની ક્રિયાનો વિશિષ્ટ કિસ્સો છે. હવે ચાલો વિષય પ્રવૃત્તિ માટેની પ્રયત્ન કરીએ. તો પાછળ પ્રવૃત્તિ હતી છે ઈંડા સાથે આકૃતિ. ઈંડાના કવચની મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાં દ્રાવ્ય કરીને દૂર કરો. ઈંડાનું જે કવચ છે તેમાં દ્રાવ્ય કરીને દૂર કરવાનું કીધું છે. મંદ HCl હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવ્ય કરીને એસિડને દૂર કરો. કવચ મોટે ભાગે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે જે પાતળી પ્રતિઓ બાહ્ય આવરણ ઈંડા કે અંડકોષને આવરે છે. આ ઈંડાને શુદ્ધ પાણીમાં મૂકો અને 5 મિનિટ પછી અવલોકન કરો. આપણે શું અવલોકિત કર્યું? આકૃતિ દ્વારા પાણી તેમાં દાખલ થવાને કારણે ઈંડું પીળે છે. શું થાય છે? ઈંડું પીળે છે. આકૃતિ દ્વારા તમે પાણી દાખલ થશે અને ઈંડું પીળે છે. તેવી રીતે કવચ વિહીન ઈંડાને સાંદ્ર ક્ષારીય આકૃતિમાં કેવી રીતે અમ્લની જે સાંદ્રતા વધારે હતી એટલે પાણી અંદર દાખલ થયું. કોઈ રીતે હવે કવચ વિહીન ઈંડાને સાંદ્ર ક્ષારીય દ્રાવણ, હવે દ્રાવણની સાંદ્રતા વધારે છે. નીચે 5 મિનિટ પછી અવલોકન કરે તો ઈંડું સંકોચન પામે છે. કારણ કે જો બહારનું જે દ્રાવણ છે અહીંયા બહારના દ્રાવણ કરતાં ઈંડાની અંદરની સાંદ્રતા વધારે હતી એટલે કે પાણી અંદર પ્રવેશ્યું અને અહીંયા બહારના દ્રાવણની સાંદ્રતા હતી પછી ઈંડામાંથી પાણી બહાર આવે છે અને ઈંડું સંકોચન પામે છે. આપણે આવી પ્રવૃત્તિ વિશેથી દ્રાક્ષ કે જળદાળુ માટે પણ કરી શકીએ. ઈંડામાંથી પાણી બહાર દ્રાવણમાં આવે છે કારણ કે ક્ષારનું દ્રાવણ બધું સમજ્યું છે. તેથી દ્રાક્ષ કે જળદાળુને આપણે પાણીમાં મૂકો, તેને થોડી વાર રહેવા દો અને ત્યારબાદ તેમાં ખાંડ કે મીઠાનું સાંદ્ર દ્રાવણ અને નીચેનું અવલોકન મળશે. બે પાણીમાં મૂકો છો તો બંને દરેક પાણીમાં મળીને પીવા લાગશે. અલબત્ત જ્યારે તમે સાંદ્ર દ્રાવણ મૂકવામાં આવે તો ત્યારે પાણી પાછા ઘુમાવી દેશે અને સંકોચ જાય છે તો ચીમલાઈ જશે. એક કોષીય મીઠા જળના સજીવો અને મોટાભાગના વનસ્પતિઓ છે. આકૃતિ દ્વારા પાણી મેળવે છે. તેના દ્વારા પાણી મેળવે છે. આકૃતિ દ્વારા પાણી મેળવે છે. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ પણ આકૃતિનું એક ઉદાહરણ છે. આમ કોષના જીવનમાં પાણી અને વાયુઓના વિનિમય માટે પ્રસરણ એક અગત્યની ઘટના છે. વધુમાં પ્રસરણ દ્વારા કોષ તેના પર્યાવરણથી પોષણ પણ મેળવે છે. એટલે ખાલી પાણી જ ના મળે, બીજી રીતે પોષણ મેળવવાનું હોય એ પણ આના દ્વારા મેળવે છે. પ્રસરણ દ્વારા વિભિન્ન અણુઓ કોષમાં તેના કોષની બહાર ઊર્જાની જરૂરિયાત દ્વારા વહન પામે છે. વિવિધ અણુઓ અણુમાં અને કોષની બહાર ઊર્જાની જરૂરિયાત દ્વારા વહન પામે છે. કોષ રસપટલ લવચિક હોય છે. કોઈ હોય છે લવચિક. તે લિપિડ અને પ્રોટીન જેવા કાર્બનિક કોષ રસપટલ તેને બનેલું છે લિપિડ અને પ્રોટીન જેવા કાર્બનિક અણુઓનું બનેલું હોય છે. જો કે આપણે માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા કોષ રસપટલની સંરચનાનું અવલોકન કરી શકીએ છીએ. અમારે તેમાં જોવા મળશે ખાલી માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા. કોષ રસપટલની લવચિકતા કોષની ખોરાક તેમજ બાહ્ય પર્યાવરણમાંથી દ્રવ્યનું ગ્રહણ કરવા માટે સક્ષમ બનાવે છે. આવી ક્રિયાઓને કોષ રસના અંતર્વહન એટલે કે
એન્ડોસાઇટોસિસ તરીકે ઓળખવામાં આવે છે. અમીબા તેમને દ્વારા આવી ક્રિયાઓ દ્વારા મેળવે છે. તો અમીબા તેનો ખોરાક કઈ રીતે મેળવે છે? તો અંતર્વહન દ્વારા મેળવે છે. કોણ દ્વારા? અંતર્વહન દ્વારા. હવે પાછી પ્રવૃત્તિ આપી છે આપણને. તો શાળામાં પુસ્તકાલય કે ઇન્ટરનેટ દ્વારા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વિશેની માહિતી મેળવો અને તમારા શિક્ષક સાથે તેની ચર્ચા કરો. મને પ્રશ્નો આપેલા છે કે કૃષ્ણ CO2 અને પાણી જેવા પદાર્થોની અંદર તેમજ બહારની તરફ બહાર કેવી રીતે જાય છે? પ્રસરણ દ્વારા થાય છે, આકૃતિ દ્વારા થાય છે. શા માટે કૃષ્ણ સ્વભાવનો પસંદગી નહીં કરે છે? જે ઈચ્છે એ પ્રમાણે અંદર આવવા દે અને ઈચ્છે નહીં આવવા દે પસંદગી પોતાની પસંદગી પ્રમાણે દ્રવ્યોની અંદર પ્રવેશવા દે અથવા ન પ્રવેશવા દે. તેથી તેને પસંદગીમાંની પ્રવેશિત પ્રવેશ કહેવામાં આવે. હવે આપણે ચર્ચા કરીશું કોષ દિવાલ વિશે. તેને અંગ્રેજીમાં સેલ વોલ કહેવામાં આવે છે. વનસ્પતિ કોષોમાં કોષ રસપટલ સિવાય પણ તેની બહારની બાજુ એક વધારાનું સખત આવરણ આવેલું હોય છે. તેને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. કોષ દિવાલ કોષ રસપટલની બહારની બાજુએ આવેલી હોય છે. વનસ્પતિ કોષ દિવાલની મોટા ભાગે સેલ્યુલોઝની બનેલી હોય છે. સેલ્યુલોઝ એક જટિલ પદાર્થ છે જે વનસ્પતિઓને બંધારણીય મજબૂતાઈ આપે છે. જ્યારે જીવંત વનસ્પતિ કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે ત્યારે તે ચીમડાઈ જાય છે કે સંકોચન પામે છે. તેથી કોષ રસ કોષ દિવાલથી દૂર જાય છે. આ ઘટના રસ સંકોચન અંગ્રેજીમાં પ્લાસ્મોલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટના નીચે આપેલી પ્રવૃત્તિ દ્વારા અવલોકિત કરી શકાય છે. રીઓ પર્ણની છાલ ઉત્તરી અધિષ્ઠાને આસ્થાપન સ્લાઇડ પર રડીને સૂક્ષ્મદર્શક યંત્રના હાઈ પાવર નીચે તેના કોષોનું પરીક્ષણ કરો. નાની લીલી કણિકાઓની નોંધ લો અને હરિત કણ કરે છે. તેઓ લીલું ઉદ્યોગ દ્રવ્ય ધરાવે છે જેને ક્લોરોફિલ કહે છે. સ્લાઇડ પર આસ્થાપિત પર્ણ પર ખાંડ કે મીઠાના સાંદ્ર દ્રાવણનું ટીપું 1 મિનિટ સુધી રાહ જુઓ અને પછી સૂક્ષ્મદર્શક યંત્ર નીચે તમારું અવલોકન કરો. આપણે શું જોઈ શકીએ છીએ તે તમારે નોંધવાનું છે. હવે થોડાક રીયો પર્ણને ઉકાળેલા પાણીમાં થોડી મૂકો. આ ક્રિયા કોષોનો નાશ કરે છે. ત્યારબાદ એક પર્ણને સ્લાઇડ પર આસ્થાપિત કરી સૂક્ષ્મદર્શક યંત્ર વડે તેનું અવલોકન કરો. આસ્થાપિત કરેલા પર્ણ પર ખાંડ કે મીઠાના સાંદ્ર દ્રાવણનું એક ટીપું મૂકો. 1 મિનિટ માટે રાહ જુઓ અને તેનું ફરીથી અવલોકન કરો. આપણને શું જોવા મળે છે? શું હવે રસ સંકોચન થશે? હવે રસ સંકોચન નહીં થાય કારણ કે ઉકાળેલા મીઠાના કોષો મૃત થઈ ગયો છે. આ પ્રવૃત્તિમાંથી આપણને શું માહિતી પ્રાપ્ત થાય છે? આકૃતિ માત્ર જીવન કોષોના થાય છે અને ત્યાં ઉકાળતા સમગ્ર દીઓના પડેલા કોષો મૃત થઈ જાય છે. મૃત કોષો આશ્રુતિ દ્વારા પાણીનું શેષણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. વનસ્પતિ કોષોની કોષ દિવાલ તેમજ ફૂગ અને બેક્ટેરિયાની કોષ દિવાલોને ખૂબ જ મંદ માધ્યમમાં મૂકવા છતાં તેઓ તૂટી જતી નથી. આવા માધ્યમમાં કોષો આકૃતિ દ્વારા પાણી મેળવવાની વૃત્તિ ધરાવે છે જેથી કોષ ફૂલે છે અને કોષ દિવાલ સામે દબાણ ઉત્પન્ન થાય છે. કોષ દિવાલ ખુલેલા કોષમાં સમાન દબાણ ઉત્પન્ન કરે છે. કોષ દિવાલના કારણે વનસ્પતિ કોષ એક પ્રાણી કોષ કરતાં બહારના માધ્યમમાં થતા વધુને વધુ કોષોને સામનો કરી શકે છે. પરંતુ કોષ દિવાલ સાદી વનસ્પતિને પ્રાણી કોષમાં હાજર થતી નથી. કોષ કેન્દ્રને ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં. હવે આપણે કોષ કેન્દ્રની ચર્ચા કરીએ.
આપણે ડુંગળીના પટલની સંભાવના આપતા પણ યાદ છે કે છાલ પર આયોડીનનું દ્રાવણ કે ઉત્પાદન માટે ડુંગળીના કોષની રચના કરે. જો આપણે ડુંગળીની પટલ પર આયોડીનની ચૂંટણી જોઈએ તો રચના કરવાની તફાવત જોઈએ. જ્યારે આપણે પટલ પર આયોડીનની દ્રાવણની ચૂંટણી દરેક કોષ એક સમાન રંગ પ્રાપ્ત કરે છે. તેઓના રાસાયણિક બંધારણ અનુસાર કોષોના ભિન્ન ભિન્ન ભાગોને રંગની ભિન્નતા પ્રાપ્ત કરે છે. કેટલાક ભાગો અન્ય ભાગો પર શાનદારી ધીરાણ છે. આયોડીનનું દ્રાવણનું સ્થાન આપણે સેફ્રીનનું દ્રાવણ કે મિથિલિનનું દ્રાવણ ઉપયોગ કરીને પણ કોષોને અભિરંજિત કરી શકીએ છીએ. આપણે ડુંગળીના કોષોને અવલોકિત કર્યા હતા. ચાલો આપણે હવે આપણા શરીરના કોષોને અવલોકિત કરીએ. પ્રવૃત્તિ પાસે આપેલી છે. પાછળની એક સ્લાઇડ લો. તેના પર એક ટીપું પાણી લો. આઈસ્ક્રીમની ચમચીનો ઉપયોગ કરીને હલકા હાથે દાળની સપાટી ઘસો. અંદરની દાળની સપાટી પર તમારે ઘસવાનું છે. ચમચી પર કોઈ પદાર્થ મળે છે તો એની મદદથી આ દ્રવ્ય કે પદાર્થની તૈયાર રાખીને સ્લાઇડ પર એક કરતી રીતે મૂકો. તમે અંદરો કરવા માટે તેની પર નીચે તેવું મૂકવાનું છે. પછી હવે આ સ્લાઇડ પૂછવા માટે મિત્રો નીચે અવલોકન કરવા માટે તૈયાર છે. તેના પર રબર ક્લિપ મૂકવાની જરૂર નહીં. આપણે શું અવલોકન કરીશું? આચરણની કોષોની આકાર કેવો દેખાય છે? અવલોકન પત્ર પર તેની આકૃતિ દોરો. એક વસ્તુ કોષના કેન્દ્રની નજીકનો ઘેરો રંગ ધરાવતી ગોળાકાર કે અંડાકાર બિંદુ જેવી રચના જોવા મળી શકે. આ સંરચનાને કોષ કેન્દ્ર કહે છે. ડુંગળીના કાળના કોષોમાં જેવી રચના હતી તે ખાસ હતી. ડુંગળીમાં નવી રચના હતી. કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આધાર ધરાવે છે. તેને કોષ કેન્દ્ર પટલ કહે છે. કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આધાર કોષ કેન્દ્ર પટલ કહે છે. કોષ કેન્દ્ર પટલ છિદ્રો દ્રવ્યોને કોષ કેન્દ્રની અંદરના દ્રવ્યોને તેની બહાર એટલે કે કોષ તરફ ગ્રહણ કરાવે છે. જેના વિશે આપણે વિભાગ 5.2.4 વાત કરીશું. કોષ કેન્દ્ર રંગસૂત્રો ધરાવે છે. માત્ર કોષ વિભાજન દરમિયાન જ તેનો આકાર દંડાની આકારનો થઈ જાય છે. કોષ વિભાજન દરમિયાન તેનો આકાર કેવો થઈ જાય છે? દંડાનો આકાર થઈ જાય છે. રંગસૂત્રો આનુવંશિકતા માટેના લક્ષણોની માહિતી પિતૃઓ તરફથી તેની પછીની પેઢીને ડીએનએ ડીઓક્સિરિબોન્યુક્લિક એસિડના અણુઓના સ્વરૂપમાં ધરાવે છે. રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા છે. રંગસૂત્રો શેના બનેલા છે? તો ડીએનએ અને પ્રોટીનના બનેલા છે. ડીએનએ અણુઓ કોષોના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. ડીએનએના કાર્યકારી ટુકડાને ધ્યાનમાં કહે છે. કોષ વિભાજન ન થતું હોય ત્યારે ડીએનએ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે હોય છે. આ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે હોય છે. આ રંગસૂત્રીય દ્રવ્ય દોરીના ભઠ્ઠા જેવી રચના દર્શાવે છે. દરેક કોષ વિભાજન તરફ આગળ વધ્યું ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રોના પગને છે. તે ક્રિયા છે જેના દ્વારા એક કોષ વિભાજન પામીને બે નવા કોષોનું નિર્માણ કરે છે. કોષીય પ્રજનન ક્રિયામાં તેને કોષીય પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. અને કોષીય પ્રજનન ક્રિયાના કોષ કેન્દ્ર કેન્દ્રક ભૂમિકા ભજવે છે. એટલે એકમાંથી બે કોષ કેન્દ્રનું વિભાજન થાય અને બે કોષ કેન્દ્ર બનીને બે નવા કોષો વિભાજિત થઈ જાય છે. કોષીય પ્રજનન કોષની રાસાયણિક પ્રક્રિયાઓને યોગ્ય દિશા આપી કોષનો વિકાસ કેવી રીતે થશે અને પરિપક્વતા અને કેવું સ્વરૂપ દર્શાવશે તેમાં પર્યાવરણની સાથે સાથે કોષ પણ મહત્વનો ભાગ ભજવે છે. બેક્ટેરિયા જેવા કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને લીધે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ કેવો હોય છે? અસ્પષ્ટ હોય છે. માત્ર ન્યુક્લિક એસિડ ધરાવતા આ અસ્પષ્ટ કોષ કેન્દ્રીય પ્રદેશને ન્યુક્લિયોઇડ કહે છે. આવા સજીવો કે જેમના કોષોમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે
તેમને આદિકોષ કેન્દ્રીય સજીવો કહેવામાં. આદિ તેને ઇંગ્લિશમાં પ્રોકાર્યોટ કહેવામાં આવે છે. પ્રો એટલે પ્રાથમિક કે આદિ, કાર્યોટ એટલે કાર્ય, ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર. જે સજીવોમાં કોષ કેન્દ્ર ધરાવે છે તેમને, જે સજીવોના કોષો કોષ કેન્દ્ર તમે ધરાવે છે તેમને શું કોષ કેન્દ્રીય એટલે યુકાર્યોટ કહેવામાં આવે. આદિકોષ કેન્દ્રીય કોષોમાં કોષ કેન્દ્રીય કોષોમાં હાજર એવી અન્ય કોષકોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. આવી અંગિકાઓને ઘણા બધા કાર્યો અસ્પષ્ટ રીતે આયોજિત કોષરસીય ભાગો દ્વારા થતા હોય છે. પ્રકાશ સંશ્લેષી આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા પ્રવૃત્તિ કોષરસીય પટલની પુટિકાઓ જે કોથળીઓ જેવી રચના ધરાવે છે સાથે સંકળાયેલા હોય છે. પરંતુ કોષ કેન્દ્રીય કોષોની જેમ રંજન ફેરફારો સાથે હોતી નથી. અહીંયા આદિકોષ કેન્દ્રીય કોષની રચના આપેલી છે જે આ પ્રમાણે જોવા મળે છે. તો આ વિડીયો માટે આ એક સુધી રાખીશું અને જેમાં કોષ પટલ, રિબોઝોમ, કોષ દિવાલ અને ન્યુક્લિયોઇડ ધરાવે છે. કોષ કેન્દ્ર તક જોવા મળતું નથી. હવે બીજા વિડીયો માટે કોષ રસથી આગળ વધીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા બીજા વિડીયો જોવા માટે તમારે કમેન્ટ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.